નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે શીખીશું ધોરણ 7ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 5 રેખા અને ખૂણા, એનું સ્વાધ્યાય 5.2। જે અગાઉના વિડીયોમાં આપણે જે ખૂણાઓના પ્રકારના છેદિકાથી બનતા ખૂણાઓની થિયરી જે સમજી ગયા એના ઉપરથી આજે આપણે આના દાખલા જોઈશું। તો શરૂ કરીએ પ્રશ્ન 1થી કે નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો। હવે અહીંયા આપણને આકૃતિ આપી છે છેદિકાથી બનતા ખૂણાની। અહીંયા બે છેદિકા છે તો બંને છેદિકા ઉપર ખૂણા બનશે 1 2 3 4 5 6 7 8 આવી રીતે 8 ખૂણાઓ દર્શાવેલા છે। હવે પહેલો પ્રશ્ન એવો છે કે જો એ સમાંતર બી, આ સમાંતરની નિશાની છે, એ સમાંતર બી તો ખૂણો 1 બરાબર ખૂણો 5। હવે આ બંને રેખાઓ સમાંતર છે અને ખૂણો 1 અને ખૂણો 5 સરખા છે, તો આ કયો ખૂણો થશે? તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે એક ખૂણો બહારનો અને એક ખૂણો અંદરનો, તો એ ખૂણા માટે આપણે અનુકોણની જોડ લઈશું। બીજો પ્રશ્ન છે કે ખૂણો 4 બરાબર ખૂણો 6 તો એ સમાંતર બી, એટલે કે ખૂણો 4 અને ખૂણો 6 યુગ્મ કોણ, આમાં આપણે ઝેડ બનાવીએ તો આપણે ઝેડની અંદરના ખૂણા થશે, તો ઝેડની અંદરના ખૂણા એટલે કે યુગ્મ કોણની જોડ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે જો 4 + 5 બરાબર 180 તો એ સમાંતર બી, એટલે કે આ બંને ખૂણો 4 અને ખૂણો 5 એ બંનેનો સરવાળો 180 છે તો એ સમાંતર બી છે, તો આ બંને કયા ખૂણા થશે? તો કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો, જે આપણે સીધો સી અને ઉલટો સી લયો હતો એની અંદરના ખૂણા માટે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો જે પૂરક કોણની જોડ બનાવે। બીજો પ્રશ્ન છે બાજુની આકૃતિમાંથી કહો। અહીંયા આપણને આકૃતિ આપી છે એના ઉપરથી આપણે અહીંયા ખૂણાઓની જોડ લખીશું। તો પહેલો પ્રશ્ન છે અનુકોણની જોડ। તો અનુકોણની જોડ છે આપણે આગળના વિડીયોમાં સમજી ગયા છે એ જ પ્રમાણે એક ખૂણો બહારનો લઈશું, એક ખૂણો અંદરનો, તો માટે ખૂણો 1 ખૂણો 5, ખૂણો 2 ખૂણો 6, ખૂણો 3 ખૂણો 7, ખૂણો 4 અને ખૂણો 8। હવે બીજું છે કે અંતઃયુગ્મ કોણની જોડ। તો અંતઃયુગ્મ કોણ એટલે એક જ બાજુના અંદરના ખૂણા માટે ખૂણો 3 અને અંતઃયુગ્મ કોણ એટલે કે ઝેડની અંદરના ખૂણા માટે સીધો ઝેડ અને ઉલટો ઝેડ, તો ઝેડની અંદરના ખૂણા ખૂણો 3 અને ખૂણો 5 અને ઉલટા ઝેડની અંદરના ખૂણા ખૂણો 2 અને ખૂણો 8। ત્રીજો પ્રશ્ન છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ। હવે એક જ બાજુના અંતઃકોણો એટલે કે ખૂણો 2 ખૂણો 5 ખૂણો 3 ખૂણો 8। ત્યારબાદ છે અભિકોણ। અભિકોણ એટલે કે સામસામેના ખૂણા, સામસામેના ખૂણા જે એક જ છેદબિંદુની આજુબાજુમાં બનતા 1 3 2 4 5 7 6 અને 8। 4 ખૂણા અભિકોણ એટલે જે સામસામેના ખૂણા હોય એ બધા અભિકોણ। પ્રશ્ન 3 બાજુની આકૃતિમાં પી સમાંતર ક્યુ છે તો અજ્ઞાત ખૂણા શોધો। હવે અહીં આપણને એક આકૃતિ આપી છે એમાં આપણને પી સમાંતર ક્યુ, આ બંને રેખાઓ ક્યુ સમાંતર ક્યુ બંને સમાંતર રેખાઓ છે। હવે એમાં અહીંયા આપણને માપ શોધવાના છે, અજ્ઞાત ખૂણો ઈ શોધવાનો છે કે એનું માપ શું છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અનુકોણની જોડ સમાન હોય તો ખૂણા પણ સમાન છે, એટલે અહીંયા આપણને ખૂણા ડીનું માપ આપ્યું છે કે ખૂણો ડી બરાબર 125, તો એ બરાબર 55, 125 અને 55 તો એ બંનેનો સરવાળો થશે 180। આ બંને સામસામેના ખૂણા સરખા થશે અભિકોણ માટે આ 125 તો ખૂણો બી પણ 125,
હવે આ બંને રેખિક જોડના ખૂણા, તો એ બંનેનો સરવાળો 180 થવો જોઈએ. માટે 125 અને 55. તો એ બરાબર 55 અને સી બરાબર 55. માટે અહીંયા એ અને ઈ બરાબર 55. અનુકોણ, એક ખૂણો અંદરનો, એક ખૂણો બહારનો. માટે જો એ બરાબર 55 હોય તો ઈ બરાબર પણ 55 થશે. ત્યારબાદ રેખિક જોડનો સરવાળો, તો રેખિક જોડનો સરવાળો 180. માટે ડી અને સીનો સરવાળો 180 થાય. તો 180માંથી 125 બાદ કરતાં 55. માટે સી બરાબર 55. હવે અભિકોણો સમાન હોય તો સામસામેના ખૂણા સરખા હોય. માટે જો ખૂણો સી બરાબર 55 હોય તો એની સામેનો ખૂણો એ બરાબર 55. ખૂણો ડી બરાબર 125 હોય તો ખૂણો બી બરાબર 125. હવે પ્રશ્ન 4. જો એલ સમાંતર એમ હોય તો નીચેની દરેક આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો. હવે અહીં આપણને બે આકૃતિ આપી છે. એમાં સૌથી પહેલું આપણે એક આકૃતિ 1 જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે ખૂણાના માપ આપેલા છે. એક્સની કિંમત આપણે શોધવાની છે. અને એક ખૂણાનું માપ આપ્યું છે 70. હવે 110 ખૂણાનું માપ આપેલું છે કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો. આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. માટે ખૂણો 1 અને ખૂણો 2 આ બંને ખૂણાનો સરવાળો બરાબર 180. હવે ખૂણા 2નું માપ આપણને 110 આપેલું છે. તો ખૂણો 1 વત્તા 110 બરાબર 180. માટે ખૂણા 1નું માપ મળે છે 70 અંશ. 180 માઇનસ 110. હવે અનુકોણના ખૂણાની જોડ સમાન હોય. માટે જો ખૂણો 1 બરાબર 70 હોય તો ખૂણો 5 બરાબર પણ 70 અંશ થશે. બીજો પ્રશ્ન, અનુકોણની જોડના ખૂણા સમાન હોય. હવે અનુકોણની જોડ એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 5, ખૂણો 1 બરાબર 100 અંશ આપેલા છે. તો માટે ખૂણો 5 બરાબર x બરાબર 100. જે બીજી આકૃતિમાં અહીંયા આપણને આપેલું છે. ખૂણા 1નું માપ 100 અંશ આપેલું છે અને આપણે એક્સનું માપ શોધીશું. તો ખૂણો 1 અને ખૂણો 5 એ બંને અનુકોણની જોડ છે. એક ખૂણો બહારનો અને એક ખૂણો અંદરનો. માટે એક્સ બરાબર પણ 100 અંશ થશે. પ્રશ્ન 5. બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે. જો ખૂણો એ બી સી બરાબર 70 અંશ હોય તો. હવે અહીં આપણને એવી રીતે બે ખૂણાની આકૃતિ આપી છે કે જેમાં ખૂણોની બાજુઓ સમાંતર છે. પહેલા ખૂણો પ્રશ્ન છે કે ખૂણો ડી જી સી બરાબર. તો પહેલા ખૂણાનું માપ શોધીશું આપણે. ખૂણો ડી જી સી આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. હવે અહીંયા છે કે અનુકોણની જોડના ખૂણા સમાન હોય. તો આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા અનુકોણની જોડ થશે. જે આપણે સમાંતર રેખામાં જોઈએ તો એક ખૂણો બહારનો અને એક અંદરનો. તો આ બંને ખૂણા સરખા થશે. માટે જો ખૂણો એ બી સી બરાબર 70 અંશ હોય તો ખૂણો ડી જી સી બરાબર પણ 70 અંશ થાય. બીજું છે ખૂણો ડી ઈ એફ. હવે ખૂણો ડી ઈ એફ જો અનુકોણની જોડના ખૂણા સમાન હોય. માટે જો ડી જી સી બરાબર ડી ઈ એફ આ બંને ખૂણા સમાન થશે. અનુકોણના એક બહારનો અને એક અંદરનો. માટે જો ખૂણો જી બરાબર 70 હોય તો ખૂણો ઈ બરાબર પણ 70 અંશ થશે. ત્યારબાદ પ્રશ્ન 6. નીચેની આકૃતિમાં એલ અને એમ સમાંતર છે કે નહીં તે નક્કી કરો. હવે અહીંયા આપણને આકૃતિ આપી છે સમાંતર રેખાની છેદિકાની. એની એક જ બાજુના અંદરના ખૂણા આપ્યા છે અંતઃકોણો 126 અંશ અને બીજું માપ છે 44 અંશ. હવે આકૃતિ પ્રમાણે જોઈએ તો આ બંને ખૂણાનો સરવાળો 170 અંશ આપણને મળે છે. પણ આપણે આગળ જેમ સમજી ગયા એમ કે અંતઃકોણોના એકબીજા ખૂણા પૂરક હોઈ શકે. પૂરક એટલે 180 અંશ થવા જોઈએ. તો અહીંયા આપણે 170 અંશ મળે છે. માટે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો એ પૂરક કોણો નથી. માટે એલ અને એમ સમાંતર રેખા
નથી, માટે આ બંને રેખાઓ સમાંતર નથી. પ્રશ્ન 2, ખૂણો A બરાબર 75°. અભિકોણ. હવે અહીંયા આપણને આકૃતિ આપી છે, એમાં એક ખૂણાનું માપ છે 75°. તો આમાં આપણે જોવાનું કે L અને M સમાંતર રેખા છે કે નહીં. હવે ખૂણો A બરાબર 75, તો અભિકોણ એટલે કે સામસામેના ખૂણા, આ બંને ખૂણાનો સરવાળો 150° થાય. રેખિક જોડના ખૂણાઓની જોડ. તો જો 150° થતો હોય તો એ 180° થતો નથી, માટે L અને Mની છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક કોણ નથી, માટે L અને M સમાંતર રેખાઓ નથી. ત્યારબાદની આકૃતિ છે, એમાં ખૂણા Aનું માપ 57° છે અને Bનું માપ 123° છે. હવે અહીંયા આ બંને ખૂણાનો રૈખિક જોડનો સરવાળો, તો રૈખિક જોડનો સરવાળો આપણને 180° મળે છે. તો 180 - 123 કરતાં આપણને ખૂણા Aનું માપ 57° મળ્યું. હવે જો ખૂણા Aનું માપ 57 તો ખૂણા Bનું માપ પણ 57 હોય, માટે L અને M રેખાને છેદવાથી A અને Bના ખૂણા સમાન મળે છે. ત્યારબાદની આકૃતિ છે, A અને C બે ખૂણાનું માપ આપ્યું છે 72° અને બીજાનું માપ છે 98. તો A વત્તા B બરાબર 180, રૈખિક જોડનો ખૂણો. હવે જો એક ખૂણાનું માપ 98° આપ્યું હોય તો ખૂણા Aનું માપ આપણને 82° મળે છે, કે 180 - 98 બાદ કરતાં 82° મળે. પણ જો અનુકોણની જોડ સમાન હોય તો એક ખૂણાનું માપ આપણને 72 આપ્યું છે, તો 82 અને 72 એ ખૂણા સરખા થતા નથી, માટે L અને M એ સમાંતર રેખાઓ નથી. તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 5 પૂરું થઈ રહ્યું છે. ચેપ્ટરમાં તમને કોઈ પણ દાખલામાં સમજ ના આવે તો તમે કોમેન્ટમાં મને જણાવી શકશો. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.